Hello friends, my name is Lisa Hittal, Ashtomic Vidyalaya Killa, Pani Standard 9, સબ્જેક્ટ ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ગ્રામર વિશે શીખ્યા હતા. આજે આપણે ટેક્સ્ટમાં પોઈમ જોઈશું. ધ રિવર. રિવર એટલે કે નદી. રિવર રિવર લિટલ રિવર. લિટલ મીન્સ નાની. શું કહે છે? રિવર રિવર લિટલ રિવર. નદી નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ. બ્રાઇટ એટલે ચમકતી અને સ્પાર્કલ એટલે ચમકવું અને બ્રાઇટ તેજસ્વીતા. શું કહે છે? બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. વે એટલે માર્ગ, કે આનંદથી ચમકતી તારા માર્ગમાં. ઓ હિયર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. યલો પેબલ્સ મીન્સ કે યલો પેબલ્સ પીળા કાંકરા. પીળા કાંકરા ઉપર ડાન્સ કરતી નાચતી કૂદતી નદી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લેસિંગ. થ્રુ ધ ફ્લાવર્સ. ફ્લાવર્સ એટલે કે નદી કિનારે જે વૃક્ષો ફૂલો ઉગે છે એ, અને ફોલિયેજ એટલે પાંદડા. ગ્લેસિંગ મીન્સ કે જોતી જોતી. જાણે કે ફૂલો અને પાંદડાઓ પરથી નદી પસાર થતી હોય એવું લાગી રહ્યું છે. લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે. લાઇક અ ચાઇલ્ડ એટલે કે નાનું બાળક જાણે કે પાણીમાં રમતું હોય એવું નદીનો પ્રવાહ લાગી રહ્યો છે. રિવર રિવર સ્વેલિંગ રિવર. સ્વેલિંગ મીન્સ મોટું થવું, ઉછળવું. ઉછળવું. રિવર 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 જાણે કે નદી ઉછળતી હોય, કે પાણીનો ધોધ જ્યારે ઉપરથી પડે છે ત્યારે પાણી કેવું પડે છે? ઉછાળા મારતું. એવું નદીનો પ્રવાહ લાગી રહ્યો છે. ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ. ઓન યુ રસ. રસ મીન્સ કે ધસી જવું. થ્રુ રફ એન્ડ સ્મૂથ. રફ એન્ડ સ્મૂથ એટલે કે ખાડા ટેકરા વાળું સમતલ. ઓન યુ રસ જાણે કે નદી ધસમસતો પ્રવાહ હોય. એ કેવા ખાડા ટેકરા પ્રવાહ. જ્યારે નદીનો પ્રવાહ વહે છે એ પ્રવાહ કંઈ સરખી સમતલ જગ્યા હોતી નથી. લાઉડર ફાસ્ટર બ્રાવલિંગ એન્ડ લીપિંગ. લાઉડર ફાસ્ટર બ્રાવલિંગ એન્ડ લીપિંગ. લાઉડર એટલે કે વધુ મોટો અવાજ, ફાસ્ટર એટલે ઝડપથી, અને બ્રાવલિંગ લીપિંગ એટલે ખળખળ વહેતી નદી. ઓવર રોક્સ. ઓવર રોક્સ એટલે કે પથરા ઉપરથી. પાણી, નદીમાં પથ્થરો હોય છે તો એની ઉપરથી પાણીનો પ્રવાહ વહી જાય છે. બાય રોઝ ગુલાબ. બેંક્સ એટલે કિનારો. ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ સ્વીપિંગ. જાણે કે પથરા ઉપરથી પસાર થતી હોય એવી રીતના લાગે છે. લાઇક ઇમ્પેટિયસ યુથ. લાઇક ઇમ્પેટિયસ યુથ. ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ સ્વીપિંગ લાઇક ઇમ્પેટિયસ યુથ. ઇમ્પેટિયસ. ઇમ્પેટિયસ મીન્સ કે ઉન્મત્ત, અવિચારીપણે વર્તન કરવું. જાણે કે ઉન્મત્ત યુવાન, જાણે કે અત્યારના યુવાનોને સોળે કલાએ ખીલી રહ્યું હોય એવું પાણીનો પ્રવાહ ધસમસતો દેખાય છે. રિવર રિવર બ્રિમિંગ રિવર. બ્રિમિંગ. બ્રિમિંગ મીન્સ કે ભરેલું, છલકતું. જાણે કે શું છે? નદી કેવી લાગે છે? છલકતી છલકતી હોય એવું લાગે છે. બ્રોડ એન્ડ ડીપ. બ્રોડ એટલે વિશાળ અને ડીપ એટલે ઊંડી. વિશાળ અને ઊંડી. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ અને સમયની જેમ સ્થિર. વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર હોય એવું લાગે છે. સ્વિમિંગ સ્ટીલ. સ્વિમિંગ એટલે કે સ્થિર લાગવું. યેટ સ્ટીલ ઇન મોશન. મોશન એટલે ગતિ. જાણે કે છતાં પણ કેવી હોય છે? ગતિમાં વહેતી હોય એવું લાગે છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન. ઓશન એટલે કે મહાસાગર. શું હોય છે? સમુદ્રની જેમ દિશામાં એ પણ એક આગળ વધી રહી છે. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ એટલે કે મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ પ્રાઇમ એટલે કે માણસ, પણ કેવો? શ્રેષ્ઠ માણસ હોય એવું લાગે છે. રિવર રિવર હેડ લોંગ રિવર. હેડ લોંગ રિવર એટલે કે ઉતાવળી હોય
એકદમ ઉતાવળથી આપણે કંઈ પણ કામ કરીએ છીએ, કોઈક વખત કોઈ કામ કરીએ છીએ તો આપણે એ કામ શું કરીએ છીએ, વિચારતા નથી, અને એ અગર વિચારીએ કરેલું કામ એવી રીતે નદી પણ લાગે છે. ડાઉન યુ ડાસ ઇન્ટુ ધ સી. દાસ એટલે ધસી જવું. ક્યાં ધસી જાય છે? દરિયામાં ધસી જતી હોય એવું લાગે છે. સી ધેટ લાઇન હાથ નેવર સાઉન્ડેડ. દોરી નાખીને દરિયાની ઊંડાઈ માપવી. જાણે કે દરિયો પણ એની ઊંડાઈ કેવી છે, અમાપ છે, કે જેની માપ આપણે કરી શકતા નથી. સી ધેટ સેલ હાથ નેવર રાઉન્ડેડ. એનો પ્રવાસ કેવો છે, નિરંતર છે. લાઈક ઇટર્નિટી. ઇટર્નિટી કે અનંતકાળ, શાશ્વત, કે જેનો કોઈ કાળ અનંતકાળ શાશ્વત છે, કે જે આપણે દરિયાની અત્યારે આપણે ઊંડાઈ માપવા જઈએ છીએ તો આપણે એને માપી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું કાવ્ય પૂર્ણ થાય છે. એની જે ગ્લોસરી શબ્દાર્થ મિનિંગ છે એ હું તમને સેન્ડ કરી દઈશ, કે જે તમારે નોટની અંદર જ લખવાના છે. હવે આપણે આગળ જોઈએ ગ્લોસરી. સ્પાર્કલ. સ્પાર્કલ મીન્સ શાઇનિંગ વિથ અ બ્રાઇટ રિફ્લેક્ટેડ લાઇટ. વિદ્યાર્થી મિત્રો, આ ગ્લોસરી તમને સિનોનમી એક્ઝામમાં પૂછાય છે, કે સ્પાર્કલ કોઈ બી વર્ડ્સ પૂછાય શકે. પેબલ્સ મીન્સ કે સ્પોલ સ્ટોન્સ. ફોલિએજ મીન્સ કે પ્લાન્ટ લીવ્સ. બ્રાવલિંગ એટલે કે ફાઇટિંગ ઓર સ્ટ્રગલિંગ. લીપિંગ, જમ્પિંગ, ઇમ્પેટિયસ, વિથ ફોર્સ, બ્રિમિંગ, કમ્પ્લીટલી ફૂલ, ટેન્ડિંગ, બી ઇન્ક્લિન ટુ. વિદ્યાર્થી મિત્રો, ગ્લોસરી ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મિનિંગ સિનોનમી જે તમને એક્ઝામ્સમાં પૂછાય છે, એટલે પ્લીઝ મહેરબાની કરીને રીડ કરવાના છે. આગળ જુઓ. C1 ગીવ ઓપોઝિટ્સ. નીચે આપેલા શબ્દનો ઓપોઝિટ મીન્સ કે વિરોધી શબ્દ લખો. લાઉડર. લાઉડરનું શું થશે? સોફ્ટર. ડીપ. ડીપનું શું થશે? સ્વેલો. ફાસ્ટર. ફાસ્ટરનું શું થશે? સ્લોઅર. વાઇડર. વાઇડરનું શું થશે? નેરોવર. બ્રોડ. બ્રોડનું શું થશે? નેરો. હવે એડ અ રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ એટલે કે કાવ્ય આપેલું હોય છે, એના છેડે જે શબ્દો સેમ સરખા આવે છે એને શું કહેવાય છે? રાઇમિંગ વર્ડ્સ. તો ડાન્સિંગ, ગ્લેસિંગ એન્ડ પ્રેન્સિંગ. સેકન્ડ, લીપિંગ, સ્વીપિંગ અને રીપિંગ. મોશન, ઓશન, કમોશન. એરો, નેરો, બોરો. ટાઈમ, પ્રાઇમ એન્ડ લાઇમ. હવે વિદ્યાર્થી મિત્રો, નીચે છે C3ની અંદર ક્વેશ્ચન આન્સર, કે જે તમને હું લખીને PDF સેન્ડ કરી દઈશ, કે જે તમારે ઇંગ્લિશની નોટમાં લખવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, ગ્રામર અને ઇંગ્લિશની નોટ મહેરબાની કરીને અલગથી જ બનાવવી. હવે તમને સૌપ્રથમ ધ રિવરના મિનિંગ્સ ઇંગ્લિશ ટુ ગુજરાતી એન્ડ ગ્લોઝરી અને આ એક્સરસાઇઝ છે જે તમને PDFમાં હું સેન્ડ કરી દઈશ, કે જે તમારે ઇંગ્લિશની નોટબુકમાં લખવાનું છે. અને ગ્લોઝરી વિદ્યાર્થી મિત્રો તમારે રીડ કરવાની છે, કારણ કે એક્ઝામ્સની અંદર પૂછાય છે. થેન્ક યુ.